નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો ગુજરાતમાં હવે ફેબ્રુઆરી 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને થોડાક સમયમાં તેની જાહેરાત પણ થશે। તો 27% ઓબીસી અનામત સાથે યોજાશે આ ચૂંટણી અને આ ઓબીસી અનામતને કારણે સ્થાનિક સ્વરાજ્યમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે। તો સુરતની અંદરથી અલ્પેશ કથિરિયાએ શિક્ષણની જેમ હવે ચૂંટણીમાં પણ અનામત માટે લડતની હાકલ કરી છે અને અલ્પેશ કથિરિયાના મતે 27% અનામતની સ્થિતિ કથળશે તેવી સમાજે અને સત્તામાં ભાગીદાર બનવા એક થવું જરૂરી છે તેવી હાકલ કરી છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું લોકમંચની અંદર। આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, અને મનોજ પનારા, પાટીદાર આગેવાન। મનોજભાઈ, પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। મનોજભાઈ, સૌથી પહેલા તો ફરીથી એકવાર અનામતની માંગ ઉઠી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેની અંદર પણ હવે માંગ ઉઠવા પામી છે, તેની પાછળના મુખ્ય કારણો શું? સ્વાભાવિક છે કે હમણાં સ્થાનિક સ્વરાજની સરપંચોની ખાસ કરીને ચૂંટણી ગઈ અને થોડી નગરપાલિકાઓની ચૂંટણી પણ હતી। આ ચૂંટણીઓની અંદર 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવી દીધું હતું। જે પહેલા 10% અનામત હતું એની જગ્યાએ હવે 17% પ્લસ થઈને 27% અનામત આપ્યું। અમે આવકારીએ છીએ। ઓબીસી સમાજના જે પણ અમારા મિત્રો છે જાહેર જીવનના, એ મિત્રોને વધુ અનામત મળી એનો અમને આનંદ પણ છે। પણ સાથે સાથે લોકશાહીની અંદર એ પણ જોવું જોઈએ કે બાકીના સમાજોનું પ્રતિનિધિત્વ પણ જો જોખમાતું હોય અથવા તો ઘટતું હોય તો એ માગવાનો અધિકાર પણ અમને છે। એટલે અમે 10% આર્થિક અનામત જે બિન અનામત વર્ગના લોકોને મળેલું છે એ 10% અનામત પણ જેમ શિક્ષણ છે, જેમ નોકરી છે, એવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે, જેથી કરીને પાટીદાર સમાજને જે નુકસાન થવાનું છે આગામી દિવસોમાં રાજકીય રીતે પ્રતિનિધિત્વમાં, એની ભરપાઈ કરી શકાય, એની પૂર્તિ કરી શકાય। એટલા માટે અલ્પેશભાઈએ કાલે સુરતની અંદર આ અનામતની વાત કરેલી છે, આ વ્યવસ્થાની વાત કરેલી છે અને અમે બધા જ એ વ્યવસ્થામાં સહમત છીએ। પ્રશાંતભાઈ, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તેની અંદર આવી જ રીતના ચૂંટણીમાં અનામત મળે તો રાજકીય સમીકરણો શું રચાય છે? હવે બંધારણીય રીતે જે 100% સીટોમાં જે કે અનામત 7% એસસી, 14% એસટી, અત્યાર સુધી ઓબીસી આપણે શરૂઆતમાં 5, પછી મંડળ કમિશનના હિસાબે જે 27%નો એક મોટો એક આખો જેને કે જુવાળ ચાલ્યો, ત્યારે બહુ જ કન્ફ્યુઝન છે। 10% અત્યાર સુધી કન્ટિન્યુ રહ્યું અને 27% જ્યારે સરકાર લાવી તો એનું અનામતનું અમલીકરણ નહોતું થયું, જે હમણાં છેલ્લે બહુ પેલું થયા પછી ઝવેરી પંચની નિમણૂક કરી અને ઓબીસીને 27% આપ્યું હતું। એ જ રીતે જ્યારે 2019ની ચૂંટણીમાં આપણે મનોજભાઈ પાટીદાર અગ્રણી અને એ વખતના પ્રથમ હરોળના જે 5-10 નેતાઓ છે એમાંના એક હતા, એટલે એમની ખૂબ જ મોટી આંદોલન, માંગણી અને એક લોજિક્સથી પછી ઈડબ્લ્યુએસ નામનું પણ એપ્લાય 2019માં મોદી સાહેબે ખ્યાલ હોય તો બહુ મોટી રીતે જાહેરાત કરી અને આપ્યું હતું અને એ ઈડબ્લ્યુએસનું પણ ખૂબ સુંદર કામગીરી બિન અનામતમાં થઈ રહી છે। એ લોકોને જે ફંડ આપવું હોય, ગ્રાન્ટ આપવી હોય, એમાં કામ પણ થઈ રહ્યા છે। હવે 27% ઓબીસી સીટ આપે અને ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ અનામત આવ્યું છે, એ પહેલીવાર અમલીકરણ થયું અને પહેલીવાર એ ગ્રાઉન્ડ ઉપર આપણને દેખાયું અને એ જ જોયા પછી અત્યારે ખ્યાલ હશે કે મહાનગરપાલિકાની ચૂંટણીનું જે જાહેર થયું છે હમણાં જાહેરનામું, એમાં એ પ્રમાણે સીટો જાહેર થઈ ગઈ। એટલે જેમ કે અમદાવાદમાં 192 સીટ છે તો ઘણી બધી જગ્યાએ આનો ચેન્જીસ અને આની અસર દેખાઈ કે ક્યાંય પહેલા જે અનામત સીટ હતી એ પેલામાં જતી રહી, બિન અનામત સીટ જે હતી અનામતમાં જતી રહી, કારણ કે 27% ઓબીસીનો સમાવેશ કરવો પડે। એટલે પહેલા જે 192માં માત્ર 7, 14 અને 10 એટલે કે 24 ને 31% અનામત હતું, એ અત્યારે 31ની જગ્યાએ 41 ને 8, 7, 48% થઈ ગયું। તો એ 17%નો વધારો થયો। એટલે બટ નેચરલ છે કે દરેક જગ્યાએ 17% સીટો જે પ્યોર બિન અનામતની હતી એ ઘટી અને હવે ઓછી થઈ ગઈ છે। તો એમની એ જો લોકશાહી છે, દરેકને પોતપોતાનો એક હક અને પોતાની વાત મૂકવી જોઈએ। હવે ઈડબ્લ્યુએસ એટલે લગભગ આમ જોવા જાવ તો બંધારણીય રીતે અનામત પછીની તમામ પર્સન્ટેજ બિન અનામતમાં
ઈડબ્લ્યુએસ માં ગણાય. ઈડબ્લ્યુએસ એક ચોક્કસ ક્રાઇટેરિયા પણ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન, એટલે અમુક એવો સમાજ કે જે ઉન્નત વર્ગ, જેમ ક્રિમિલિયર સર્ટિફિકેટ આપણે બક્ષી પંચમાં હોય છે ઓબીસીમાં, એમ ઈડબ્લ્યુએસ વીકર સેક્શન જે છે કે જે બહુ ઉજળા વર્ગમાં પણ એક ઇકોનોમિકલી બેકવર્ડ છે, એ લોકોનો સમાવેશ થાય છે. એમને ક્યાંક એડમિશનમાં, ક્યાંક ગ્રાન્ટમાં, બીજી કોઈ રીતે મદદરૂપ થાય છે. હવે આ જે ડિમાન્ડ આવી છે સ્થાનિક સ્વરાજમાં પણ 10% અનામત જે ત્યાં આપવામાં આવ્યું છે, મેં કીધું એમ લોકશાહી છે, માંગ મૂકી શકાય, પણ આ બધું કરવા જશો તો છેલ્લે મને એવું લાગે છે કે અનામત 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 થઈ જશે દરેક વસ્તુનું. 100 માંથી કોર્પોરેટરો ગણો, ધારાસભ્યો ગણો, એટલે આ એક પેચીદો પ્રશ્ન છે. અને અમે ક્યારેય દર વખત છે ને નેતાઓને મળીએ ને એટલે પૂછીએ કે સાહેબ અનામત, આ શબ્દ બોલશો જ નહીં, બહુ જલદ પ્રશ્ન છે, આ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. એટલે અત્યારે આપણે આની ઉપર બહુ તો લોજિકલ ચર્ચા કરી શકીએ કે રિપર્કેશન પોઝિટિવ ને નેગેટિવ શું આવે. હવે 27% અનામત ઓબીસી ને આપ્યું છે તો આપણે જાણીએ છીએ કે આટલા વર્ષે આવ્યું છે. મંડલ કમિશન 1992 વીપી સિંહની સરકાર પડી ગઈ હતી ત્યારે રચાયું હતું, એટલે એ પછી આટલા વર્ષે અમલીકરણ માંડ થયું છે, તો આટલા વર્ષ એ ઓબીસી સમાજને પણ કંઈક સહન કરવું પડ્યું. જેમ મનોજભાઈ, એટલે આમાં કોઈ બાયસ રીતે નહીં, હું પણ ઓબીસી માંથી આવું છું, મનોજભાઈ પાટીદાર સમાજથી આવે છે, તો આટલા વર્ષ ઓબીસી ને પણ અન્યાય રહ્યો, એ 10% 17%નું નુકસાન એમણે ભોગવ્યું બી છે. હવે આ 17 વધ્યું આમનું, તો ડેફિનેટલી આમને કંઈક સહન કરવાનું આવશે, એટલે ઉજળા વર્ગને સહન કરવાનું આવશે. તો કોઈ વચગાળાનો રસ્તો છે અથવા સ્થાનિક આમણે અત્યારે માંગ મૂકી છે, અને માંગ ક્યાં કયા લેવલે જાય છે આની ઉપર બેઠક મંથન થાય છે, નથી થતું તો શું, એટલે સરકાર કઈ વિચારે છે કે નથી વિચારતું, આ તો ચૂંટણી પંચથી, એટલે આ ચૂંટણી પંચ નહીં પણ મૂળ સરકારને અનામત આનો આખો વિષય છે, કોઈ રીતે ટેકનિકલી ઓકે થાય છે કે પછી સીધો છેદ ઉડાડી દે છે કે ભાઈ, કારણ કે ઓલરેડી આ અનામત આટલા ટાઈમથી અલગ રીતે ચાલતું હતું. બીજું એવું છે કે ઈડબ્લ્યુએસમાં આવનારી સમાવેશ થતી જ્ઞાતિઓ કેટલી, કારણ કે અનામત આપવું હોય તો જ્ઞાતિને પણ જોવી પડે. તો જેવી રીતે ઓબીસીમાં 146 જ્ઞાતિઓ આવે, 14% એસટી આદિવાસીમાં અલગ અલગ પ્રકારના ઘણા આદિવાસીનો સમાવેશ થાય છે, એમ હવે બાકી રહેલા અને ખાસ કરીને ઈડબ્લ્યુએસમાં સમાવેશ થતી જ્ઞાતિઓ કેટલી, તો જ્ઞાતિના વસ્તીના આધારે પણ અનામત આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ, એ સરકારનો વિષય છે, એમની રીતે ગણતરી કરે, એમનો હક છે, એટલે એમણે રજૂઆત કરી છે. હું એવું માનું છું કે જે રીતે આટલા વર્ષોથી ઓબીસીએ સહન કર્યું, એમાં નવા મોડલ પ્રમાણે કે ઈડબ્લ્યુએસ અથવા તો બિન અનામત વર્ગે થોડુંક સહન કરવું પણ પડશે. જો નહીં થાય તો ના થાય તોની વાત છે, અને નહીતર માંગણી મૂકવી હોય તો એમણે 10ની મૂકી છે. સરકાર જો આને મંજૂર રાખતી હોય અને સરકારને એવું લાગતું હોય કે આમની જરૂર છે વોટ બેંકની દ્રષ્ટિએ, કારણ કે છેલ્લે તો બધું મત ઉપર આધારિત છે, છેલ્લે તો બધું રાજકારણ છે. ક્યાંક હાલની સરકારને એવું લાગે, વર્તમાન સરકારને, કે ભાઈ મારે બધી જગ્યાએ જીતીને સત્તામાં બેસવું છે અને આ મત બેંકની બહુ જરૂર છે, તો કોઈક રસ્તો કાઢવો જોઈએ. જેવી રીતે ઈડબ્લ્યુએસ ઇટસેલ્ફ ઇઝ અ રસ્તો, આમ જોવા જાવ તો હમણાં કંઈક રસ્તો કાઢવા જાય તો વચગાળાનો રસ્તો બી કાઢી અને બંનેને સાચવી લેવામાં આવશે કે અનામત પણ મળી જાય અને આ બાજુ સરકારનું બી કામ થાય, ભાઈ આપ્યું છે અને નથી પણ આપ્યું. પેચીદો પ્રશ્ન છે, જોઈએ આ માંગ ક્યાં સુધી. હવે આ લોકો શું કરે છે, એમણે અત્યારે તો માત્ર એક ફોર્મલ આજે કહેવાય એવી જાહેરાત કરી અલ્પેશભાઈએ, અને જાહેરાત એટલે એમણે એક સંબોધી દીધું છે. આ કેવી રીતે આગળ ચાલે છે મુદ્દો, આ લોકો લઈ જાય છે, સરકાર સમક્ષ મૂકે છે, સરકાર સિરિયસલી લે છે કે નથી લેતું. હું એવું અત્યારે માનું છું કે જે રીતે માળખું અત્યારે છે, આ માળખું ઓછામાં ઓછું 10-20 વર્ષ તો રહેશે. જે રીતે આટલા વર્ષનો અનામત આપ્યું હોય 27%ની, તો હજી થોડા વર્ષ ચલાવવું પડશે. મનોજભાઈ, ઈડબ્લ્યુએસ ના અનામત હેઠળ જે હાલની વ્યવસ્થા છે, જે અત્યારે પ્રશાંતભાઈએ મોડલની વાત પણ કરી, તો એ પૂરતી છે કે પછી નવા મોડલની જરૂર છે? ના, એ તો સરકારનો આખો વિષય છે કે એનું રિસર્ચ થવું જોઈએ અને ત્યાર પછી શું જરૂરી છે શું નથી જરૂરી એ તો સરકાર નક્કી કરે. પણ હવે વિષય એવો છે કે ઈડબ્લ્યુએસ આવ્યું એને આઈ થિંક સો 5-7 વર્ષ થયા છે, બરાબર છે. એની પહેલા આ પ્રકારની અનામતની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે સ્વાભાવિક છે કે એનો વિચાર કરવામાં ક્યારે આવ્યો જ ના હોય. જ્યારે હવે ઈડબ્લ્યુએસ શિક્ષણમાં અને નોકરીમાં લાગુ કરવામાં આવ્યું છે, તો સ્વાભાવિક છે કે જેમ ઓબીસી, એસટી, એસસીના જે મિત્રોને અનામતનો લાભ શિક્ષણમાં મળે છે, નોકરીમાં મળે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળે છે, તો આ એક એકદમ પ્રેક્ટિકલ વાત છે કે હવે જે બે વસ્તુમાં તમે લાગુ કરી દીધું છે, શિક્ષણ અને જોબ માટે, નોકરી માટે, તો હવે તમારે એટલે કે સરકારે આ 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ કરી દેવું જોઈએ. એટલે આમાં કઈ બહુ મોટી વાત નથી, સરકાર ઈચ્છે તો થઈ શકે એમ છે. પરંતુ સરકારને આપવું હોય ને તો પણ જન આંદોલન થાય, લોકો રોડ ઉપર આવે, લોકો બહુ મોટો એક અવાજ કરે સરકારની સામે,
અને પછી સરકાર આપે એટલે એવું કહેવાય કે ના વાહ 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 આ સરકારે આપ્યું. એટલે હજી શું છે, પાટીદાર સમાજને ખાસ કરીને આની અસર આવતી ચૂંટણીઓમાં દેખાશે કે ભાઈ અમદાવાદમાં અમારા કેટલા પટેલો કોર્પોરેટર હતા અને હવે કેટલા છે, મોરબી નગરપાલિકામાં કેટલા પટેલો કોર્પોરેટર હતા અને હવે કેટલા છે, કેટલા આપણા તાલુકા કે જિલ્લામાં સરપંચો હતા અને હવે કેટલા છે. એટલે આ પછી એક ગણિત આવશે ને પછી એક ગણિત પછી નક્કી થશે કે આ તો ખૂબ મોટી નુકસાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદારોને ગઈ છે અથવા તો પાટીદારોની સંખ્યા ઘટી છે સત્તાના પરિપ્રેક્ષમાં અથવા તો પ્રતિનિધિત્વના પરિપ્રેક્ષમાં. તો મને એમ લાગે છે કે પછી કદાચ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 4-6 મહિનામાં પૂરી થાય પછી મને એમ લાગે છે કે સરકારને ખૂબ દબાણ પણ આવશે અને વિષય લોકો સમજશે અને આવતા દિવસોમાં આનો ફાયદો પણ પાટીદાર સમાજને 10% EBC નો મળશે એવું મને લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. પ્રશાંતભાઈ, હવે જો અનામતની વ્યવસ્થા જે માંગ છે તો તેમાં જો લાગુ થઈ જાય તો અન્ય વર્ગો તરફથી પણ આ પ્રકારની માંગો સામે આવી શકે તો પ્રતિક્રિયા કેવી મળી શકે બધી તરફથી? એટલે હું એ જ સમજાવવા જતો હતો કે લોજિકલી તમે સમજો કે અત્યારે ચૂંટણીમાં પહેલા જે કીધું ને કે 27 નું હતું ને 10 હતું, તો 10 ને 14, 24 ને 7, 31 એટલે 31 બાદ કરો તો 69% બિન અનામત વર્ગ હતો ચૂંટણીમાં પણ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ રીતનું અનામતની એક પેટર્ન હતી. વચ્ચે તમને રોકું છું, એ બધા માટે ઓપન હતો. તમે જે કહો છો એ માત્ર બિન અનામત વર્ગ માટે નહીં, એ બધા માટે ઓપન હતું. કેટેગરી એમાં બધા જ એટલે બ્રાહ્મણ, પાટીદાર, વણિક સમાજ, વાણિયા સમાજ, બધા સમાજ આવી જતો હતો. હવે ઈડબ્લ્યુએસ પણ શું છે, એમાં ઓબીસી ના મિત્રો પણ ફોર્મ ભરી શકે, એસટી ના મિત્રો પણ. ચૂંટણી લડવાની બાકીના જે અનામત સિવાયના જે વર્ગો હતા એમને ઓપન કેટેગરીમાં ક્યાંય લડી શકાય. 69% તમે જે કહો છો કે 59% જે કહો છો એમાં તમામ સમાજના મિત્રો લડી શકે, કોઈ બાધ્ય જ નહોતું. 69 ઓપન હતું એટલે જ્યાં જે સમાજકરણનું રાજકારણ હોય અને પોલિટિકલ પાર્ટી હોય એ પ્રમાણે ટિકિટ ફળવાતી હતી. હવે આનાથી શું થઈ ગયું કે આ 27%માં આ લોકોને સમાવેશ, પછી બાકી તો આ બાજુ 69% એમના માટે બારી બંધ કરી દેવામાં આવે. તેમ છતાં જ્યાં ગરજ હશે ત્યાં ડેફિનેટલી એમાંથી પણ કોઈકને લાવી શકે છે. એવું જરૂરી નથી કે 27%માં જ ઓબીસી ને આપી દીધું. આપણે અહીંયા કોઈ પેલું જ્ઞાતિ બાયસની વાત નથી કરતા. હવે ઈડબ્લ્યુએસ એટલે શું કે જે બાકી બચેલી 69%, અત્યારે 27 એડ કરતો તો 27 ને 14, 41 ને 7, 48 એટલે 52% ઈડબ્લ્યુએસ તો ઓલરેડી છે જ. એમાં ઈડબ્લ્યુએસ કેમ આપ્યું હવે તમે સમજો કે શૈક્ષણિક અને નોકરી માટે ક્યાંક એવો સમાજની અંદર એવો સમાજ છે કે જે હજી ઘણો બધો વીક હતો, સોશિયલી વીક એટલે આર્થિક રીતે પણ વીક હતો, જેને આનો લાભ મળે જેથી ઘર પરિવાર ઉપર આવે. અનામત પહેલેથી કેવી રીતે આપવામાં આવે છે કે આ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે એક હક મળે અને એક આર્થિક રીતે બેલેન્સ થવું જોઈએ. એમ આમાં પણ જેમ પાટીદાર સમાજ એટલે એવું જરૂરી છે કે બધા પાટીદાર ખૂબ સમૃદ્ધ હોય, બધા બ્રાહ્મણો સમૃદ્ધ હોય, એટલે જે લોકો વીકર હોય સોશિયલી ઇકોનોમિકલી એનો સમાવેશ ઈડબ્લ્યુએસમાં થાય. ચોક્કસ મર્યાદા બાંધી છે 8 લાખની, આ તે એના ઘણા બધા ક્રાઇટેરિયા છે જેવી રીતે બક્ષીપંચમાં છે. તો એ લોકોને શૈક્ષણિક અને નોકરીના પરિપ્રેક્ષમાં લાભ મળી રહે. રાજકારણની વસ્તુ આખી અલગ છે કે રાજકારણમાં અનામત લાવવામાં આવે છે. 27% લાવવાનું કારણ હતું કે જ્ઞાતિઓ વધતી જતી હતી એટલે અમુક જ્ઞાતિઓને પણ આનું નુકસાન થતું હતું, એટલે માંગ ઉઠી, ચળવળ ઉઠી ને મંડળ કમિશનની આખી રચના થઈ હતી. એ જ રીતે અહીંયા 52%માં જ્ઞાતિઓ ઓછી થઈ જાય છે. ભલે તમારા 100% કોર્પોરેટર કપાઈ જશે બિન અનામતની દ્રષ્ટિએ, સ્થાનિક સ્વરાજની દ્રષ્ટિએ, પણ આખો 52% ભાગ જે છે એ આ જ જ્ઞાતિઓ વચ્ચે વેચાવાનો છે, જે પેલા 69% વેચાતો હતો. જયારે પેલામાં 10%માં 146 જ્ઞાતિઓ આવતી હતી અને અત્યારે 27માં પણ 146 કરતા વધારે જ્ઞાતિઓ આવે છે. આ બધું મેં કીધું ને કે રીતે લોજિકલ છે અને માંગ મૂકી છે. હવે સરકાર પહેલી નજરે તો ડેફિનેટલી આને અત્યારે ઉડાડી દે, હું એવું સ્પષ્ટ માનું છું પહેલી દ્રષ્ટિએ કે ભાઈ આવું તો બધું આવતું રહેશે, દર ચૂંટણી વખતે કંઈક નું કંઈક આંદોલન તો થવાના છે. હવે સરકારને અને હાલની સત્તા પાર્ટીને વોટ બેંકની નજરે જોઈ અને આને લેવો છે કે પછી પ્યોર બેઠા છીએ, સરકાર છીએ અને 360 વિચાર મંથન કરી અને અનામતને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરવી છે. બાકી 52% ઈડબ્લ્યુએસમાં લગભગ આ બધી જ્ઞાતિનો સમાવેશ થઈ જાય છે. એમને પૂરતો ન્યાય મળે, પૂરતી એમની ખપત થઈ રહે અંદર કોર્પોરેશનની દ્રષ્ટિએ, એ પ્રકારનું પ્રોવિઝન તો હાલમાં જ છે જ. પણ એમણે જેમ કીધું એમ કે પહેલા 192માં સપોઝ 50 કોર્પોરેટરો હતા પાટીદારના કે બીજા સમાજના ભેગા થઈને, તો હવે ઘટી જ જવાના છે. અનામત 70% વધી ગઈ છે એટલા માટે
એ ઘટશે એટલે ઓટોમેટિક એનું એક રાજકીય આખું પેલું ઊભું થશે પરિપ્રેક્ષમાં કે ભાઈ પહેલા 50 આપણા હતા, હવે 35 થઈ ગયા છે, તો આપણું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે, એ વધારવું જ પડે. એટલે વળી પાછો તો આ વસ્તુ સરકારને તો ખબર જ હતી. જ્યારે 27% ઓબીસી રજૂ કર્યું અને અમલીકરણ કર્યું ત્યારે એમને કદાચ ખબર જ હશે કે કાલ ઉઠીને આ પણ આવવાનું જ છે, તો એણે એની રીતે કંઈ વિચારી રાખ્યું હશે. જો આગળ શું થાય, કારણ કે તમે કીધું એમ કે અત્યારે એવું નથી કે ઈડબ્લ્યુએસ આવ્યું તો બીજા કોઈ હવે ઊભા થશે કે કેમ, તો કદાચ કોઈ નવો સમાજ ઊભો થાય કે અમને આમાં સ્પેશિયલ પ્રોવિઝન. હવે માંગણી આમની 10%ની છે તો બની શકે હવે 27માં ઘટાડો થઈ શકે એવો નથી, તો 10% ઈડબ્લ્યુએસ વાળાને ચૂંટણી લડવા માટે કે રાજકીય જીવનમાં આવવા માટે અનામત કદાચ ન હોઈ શકે. શૈક્ષણિકલી અને એટલે મેં કીધું એમ કે સમૃદ્ધિ લાવવા માટે એક ચોક્કસ અનામતની જરૂર હોય એ આપી દીધું છે. એ સિવાય તમને બીજા કોઈ સપોર્ટની સરકારની જરૂર હોય એ પણ આપ્યું. બિન અનામત વર્ગનું હાઈએસ્ટ બજેટ છે, મને બી ખબર, કારણ કે અમારે ઘણી વાર એ પણ અમે ડિબેટની ચર્ચામાં હોઈએ છીએ કે ઓબીસી ને કંઈક 100 કરોડ અને બિન અનામતે 500 કરોડ કે 1000 કરોડનું ફંડ આપેલું છે. તો આ રીતે ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર લાગે ત્યાં સરકાર ખાનાપૂર્તિ કરે છે. હવે આ તો એમનો વિષય છે, આમની માંગને કેવી રીતે લેવું. પણ મેં કીધું એમ કે ઓલરેડી 52%માં ઈડબ્લ્યુએસ તો આવી જ જાય છે. નંબર ઘટશે 17%ના હિસાબે, પણ 52%માં આવતી જ્ઞાતિઓ અને 27%માં આવતી જ્ઞાતિઓ એ બે જોવાનું હોય છે. એ પ્રમાણે સરકાર ડિસિઝન લે. મનોજભાઈ, હવે આ માંગ પર આવીએ તો આ જે માંગ કરવામાં આવી છે તે રાજકીય રીતના કે પછી ખરેખર સમાનતા અને હક માટેની લડત? નહીં, આમાં 2-3 વિષયો હું ક્લિયર કરી દઉં, આપના દર્શકોને ખાસ કરીને ધ્યાનમાં આવે. અને કોઈ જ્ઞાતિની સામે વૈમનસ્ય ન ફેલાય એટલા માટે બહુ સ્પષ્ટતાથી તમને 1-2 વાત ચોખવટ કરી દઉં. પ્રશાંતભાઈ જે વાત કરી એ જ વાત ફરીથી એકવાર કરી દઉં કે અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે સરપંચોની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, નગરપાલિકાની ને મહાનગરપાલિકાની, આને આપણે સ્થાનિક બોડી કહેવામાં આવે છે અથવા તો સ્થાનિક ચૂંટણીઓ કહેવામાં આવે છે, સ્થાનિક સ્વરાજ, બરાબર છે. એની અંદર અનામત ઓબીસી સમાજનું 10% હતું, એસટી એસસી એટલે 7 અને 14 હતું, એટલે કે ટોટલ 21 ને 10 41 હતું. બાકીનો જે ભાગ બચ્યો છે એમાં કોઈ પણ સમાજનો, એમાં કોઈ પણ ધર્મનો કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે. માત્ર મેલ અને ફિમેલની જે સીટો હતી એ મેલમાં અને ફિમેલમાં જે કંઈ વ્યવસ્થાઓ હતી એટલા પૂરતું જ બાધ્ય હતું. બાકી તમામ સમાજના બહેનો ભાઈઓ જે 18 વર્ષથી ઉપર છે એ ઇલેક્શન લડી શકતા હતા. એટલે 41% આમ જોઈએ તો એ અનામત સીટો હતી. બાકીનો જે ઓપન હતું એમાં કોઈ પણ સમાજ લડી શકે. હવે એમાં શું થાય કે માની લ્યો કે કોઈ ગામમાં કોઈ એક સમાજની વસ્તી વધારે છે તો એ ઓપનની અંદર કોઈ પણ સમાજની જેમની વસ્તી વધારે છે એ લડતા હતા, એ રાજકીય પલટીના સિમ્બોલ સાથે લડતા હતા અને એ બધું બરાબર ચાલતું હતું. હવે માનો કે એ 10%ની જગ્યાએ 17% અનામત કર્યું છે, તો એનું જે લાગુ કરવાની જે આખી વ્યવસ્થા છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ થવી જોઈએ અને જે કમિશનની ભલામણો હતી એ પ્રમાણે થવી જોઈએ. એની જગ્યાએ સરકારે હુડબુડાઈમાં મતની રાજનીતિ લેવા માટે, અને સરકારને તો એમાં જ રસ હોય ને આ પક્ષોને તો કે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય અથવા તો ભાગલા પડે, જ્ઞાતિ જાતિઓ સામસામી રહીએ, ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ કરીને સામસામા રહીએ, એટલે એમની રાજકીય પરિસ્થિતિઓ અને રાજકીય રોટલાઓ અને મતનું રાજકારણ ચાલ્યા રાખે. એટલા માટે પરિસ્થિતિનું નિર્માણ એ થયું છે કે 27, 7 અને 14 આમ જોતા ખૂબ મોટા પ્રમાણમાં ઓપન જે આખા માટે બધા જ માટે જે ઓપન હતું એ બંધ થઈ ગયું છે. હવે એનોય વાંધો નથી, પણ પરિસ્થિતિ એ છે કે જ્યાં ઓપન કેટેગરીના લોકોની વસ્તી વધારે હોય ત્યાં અનામત આવે એટલે ઓપનના લોકો લડી ન શકે, અને ઓપન કેટેગરીના લોકો લડી ન શકે એટલા માટે આવતા દિવસોમાં જે અમરેલી જિલ્લામાં 3 ઘટના બની છે એની અંદર સરપંચનું ઇલેક્શન જ જવાબદાર છે. અને એ જ પરિપ્રેક્ષમાં અલ્પેશભાઈ કથિરિયાએ આ વાત કરી છે કે આવતા દિવસોમાં આ વયમનસ્ય ગામડાઓની અંદર અને નાના ટાઉનોની અંદર વધવાનું છે. એનું કોઈ મૂળ કારણ હોય તો અણધારી રીતે પ્લાનિંગ વગરનું અનામત સિસ્ટમ જે દાખલ સરકારે કરી દીધી છે, જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે એને માન્ય રાખવામાં નથી આવી. કમિશન જે રાજ્ય સરકારે નિમ્યું હતું એ કમિશનની પણ ભલામણો યોગ્ય રીતે લાગુ કરવામાં નથી આવી. એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમે ઘણા સમય પહેલા હાઈકોર્ટમાં ગયા છે, અમારી અરજી પેન્ડિંગ છે. આવી જ પરિસ્થિતિ યુપીમાં પણ થઈ હતી.
એટલે એમાં પણ ઘણા બધા સારા રસ્તા યુપી સરકારે કાઢ્યા હતા. અમને આશા અને અપેક્ષા છે આ સરકાર પાસે, અમારી કોર્ટ પાસે, અને અમને પૂરો ભરોસો છે કે પાટીદાર સમાજ સહિત બિન અનામત વર્ગના જે લોકો છે એમને પણ પૂરતું પ્રતિનિધિત્વ આ સરકારમાં, આ સ્થાનિક સ્વરાજમાં મળી રહે અને એમની પણ હિસ્સેદારી પૂરતી ટકી રહે વસ્તી પ્રમાણમાં, અને એ જોવાનું કામ સરકાર અને કોર્ટનું છે. આવતા દિવસોમાં અમારી જેને કહેવાય લડાઈ કોર્ટની અંદર ચાલુ છે કે સરકાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમલવારી કરે, બ્લોક વાઇઝ અમલવારી કરે કે જેમની જ્યાં વસ્તી વધારે છે ત્યાં આ અનામતની સીટો ફાળવવામાં આવે. નહીતર હું તમને બહુ પ્રશાંતભાઈ અને જયભાઈ બહુ ઓપનલી કહું છું કે થાય કે હું બહુ સ્પષ્ટ કહું છું, આમાં કોઈ ચોરીને ચીકણું કરવાની વાત નથી. માની લો કે એક જિલ્લાની અંદર 1000 ગામ છે, એની અંદર 40% ગામ અનામત વર્ગના મિત્રો જે છે એમના છે, બાકીના ઓપન કેટેગરી હવે કે ઈડબ્લ્યુએસ ના મિત્રોના ગામ છે. હવે ત્યાં અનામત આવી જાય એવા ગામોની અંદર, એટલે આગળ જતા લાંબા ગાળે બે જ્ઞાતિઓ વચ્ચે, બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય, નાની ચૂંટણીઓ હોય, એક મતની કિંમત હોય, એટલે પ્રોબ્લેમો ક્રિએટ થાય. એવા પ્રોબ્લેમો ક્રિએટ ન થાય એટલા માટે અનામત જે વ્યવસ્થા છે એ વિસ્તાર વાઇઝ, બ્લોક વાઇઝ કરવી જોઈએ અને રોટેશન નહીં કરવું જોઈએ. જ્યાં જેમની વસ્તી છે ત્યાં જ અનામત લાગુ કરે તો મને લાગે છે કે આ વિષય આખો સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ પૂર્ણ થાય. નહીતર પછી એવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને એ પરિસ્થિતિનું નિર્માણ આપણા રાજકીય પક્ષોએ અને આપણી આ સરકારે જ કરેલું છે, અને આગળ જતા ગુજરાતના લોકોને આનો ભોગ બનવું પડશે. એટલા માટે અમારી રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આમાં પુનઃ વિચાર કરી 27% ઓબીસી સમાજને જે અનામત આપવામાં આવ્યું છે આવકાર્ય છે. વારે વારે કહું છું, એની અમલવારી થોડીક સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે થાય એટલું જ માત્ર જોવાનું અમે કહીએ છીએ, જેથી કરીને બધાનું પ્રતિનિધિત્વ ખૂબ સારી રીતે જળવાઈ રહે. વાત માત્ર એટલી છે કે શિક્ષણમાં અને નોકરીમાં અનામત લાગુ કર્યું છે તો ઓબીસી સમાજની જેમ શિક્ષણમાં અને એમને પણ નોકરીમાં અનામત મળે છે, એવી જ રીતે બિન અનામત વર્ગના જે લોકો છે, પાટીદાર કે બાકીના જે આપણે બિન અનામત વર્ગમાં આવતી 50 થી ઉપરની જ્ઞાતિઓ છે, એમને પણ 10% જે અનામત મળ્યું છે એ પણ સ્થાનિક સ્વરાજમાં લાગુ કરવામાં આવે, જેથી કરીને સંપૂર્ણ રીતે સામાજિક વ્યવસ્થા જળવાય અને સંપૂર્ણ સમાજને આનો ફાયદો મળે અને પોતાનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે. એ જ માંગણી અમારી છે અને આવતા દિવસોમાં સરકાર માનશે એવું અમને લાગી રહ્યું છે. તો પછી હવે 27% અનામતની સ્થિતિ અને તેની સમાજ સત્તામાં ભાગીદાર બનવા માટે થવું જોઈએ. કેટલીક વાત કરી. પ્રશાંતભાઈએ પણ સરસ કીધું કે ઓબીસી 27% પૂરતું પરિવર્તન કે પછી વોટ બેંક તરીકે કે પછી ખરેખર સમાનતા અને હક અને પ્રયત્નો થઈ રહ્યા છે. જેવી રીતના મનોજભાઈએ પણ કીધું કે શિક્ષણ અને નોકરીમાં જે રીતના અનામત છે અને તેવી જ રીતના બિન અનામત જે વર્ગ છે તેને પણ આનો લાભ મળવો જોઈએ. પ્રશાંતભાઈ અને મનોજભાઈ, આપ અમારી સાથે લોકમંચમાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો એકવાર ફરી અનામતની માંગ ઉઠી છે. હવે ચૂંટણીમાં પણ અનામત માટે લડતની હાકલ કરવામાં આવી છે. તો હવે જોવું રહેશે કે આ અનામતની માંગ એ ખરેખર રાજકીય કે પછી ખરેખર સમાજને સુધારણા માટે અને સમાજને જે બિન અનામત વર્ગ છે તેની પણ રાહ જોવામાં આવે છે અને તેમને પણ આનાથી ફાયદો થશે અને કઈ તરફ આ માંગ જશે તે આવનારો સમય બતાવશે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા. મને આપશો રજા. નમસ્કાર.